એક ગરીબ પરિવાર, ખોટા આરોપમાં બંધાયેલો બાપ. માં રડીને બોલી, હે મેલડીમાં, આજે રાતે જ ન્યાય કરજે. અને સવાર પડતા ગામને ખબર પડી, માં મેલડી આવી હતી. ગુજરાતના એક નાનકડા ગામની બહાર જૂની વાવડી પાસે રહેતો હતો. પિતા ખેતમજૂર, માં દિવસભર મહેનત કરતી, અને એક નાનો દીકરો રાજુ. ઘરમાં ગરીબી હતી, પણ દિવાલ પર એક તસવીર હતી, મેલડી માતાની. એક દિવસ અચાનક ગામના શેઠની ભેંસ ચોરી ગઈ. શંકા સીધી આ ગરીબ પરિવાર પર આવી. કોઈ પુરાવો નહોતો, પણ ગરીબ હતા એટલે દોષી ઠેરવાયા. પિતાને બાંધી દીધા. માં રડતી રહી, અને નાનો રાજુ ડરી ગયો. એ રાત્રે માં દીવો લઈને મેલડી માતાની તસવીર સામે બેઠી. માં, અમે ખોટા નથી. જો તું સાચી ન્યાયની દેવી છે તો આજે રાતે જ કંઈ કર. રાત ધીમે ધીમે ગાઢ થતી ગઈ. અચાનક વાવડી તરફથી ઘૂઘવાટ જેવો અવાજ આવ્યો. ગામના કેટલાય લોકોએ એ રાત્રે એક વાત જોઈ. વાવડી પાસે એક સ્ત્રી સમાન આકાર, ખુલ્લા વાળ અને આંખોમાં અજવાળું. કોઈ બોલવાની હિંમત ન કરી. કૂતરા રડવા લાગ્યા. પવન અટકી ગયો. સવાર પડતા જ ગામમાં હાહાકાર મચી ગયો. શેઠની ભેંસ વાવડી પાસેથી મળી આવી, અને સાચો ચોર ભયથી કાંપતો પોતે જ કબૂલાત કરવા આવ્યો. મને માફ કરો, રાતે એક દેવી આવી, એણે મને છોડ્યો નહીં. ગરીબ પિતાને છોડવામાં આવ્યો. ગામના લોકો માથું ઝુકાવી બોલ્યા, માં મેલડી આવી હતી. માં એ દિવસે મેલડી માતાને માત્ર દીવો નહીં, આંસુથી પૂજી. ભક્તજનો, મેલડી માતા ડરાવવા માટે નથી આવતી, પણ જ્યારે ગરીબ પર અન્યાય થાય ત્યારે રાતે પણ ન્યાય કરવા આવે છે. જય મેલડી માતા. જો અમારી ચેનલમાં મેલડી માતાની વાર્તા સાંભળવી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો.